જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના નયા બ્લોગમાં। આપણે આવી ગયા હતા નળકા લઈને પાણી ચાલુ કરવાનું છે। હવે ચણામાં ચણા થાય એમ નથી પાણી વગર, તો હવે પાવાની શરૂઆત કરીએ છીએ। તો વિડીયોમાં બન્યા રહેજો ને વિડીયો સારો લાગે તો લાઈક કોમેન્ટ ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તમને ચણા બતાવી દઉં। આ છે આપણે બિન પિયત રાખ્યા હતા પણ થાય એવું લાગતું નથી। પાણી વગર હવે તરફ પડી ગઈ છે ને પાંદડા પડવા લાગ્યા છે। તો હવે પાવાનું તૈયારી કરે છે। આ બાજુ નળકા બે લાયા છે ને બીજા લાઈન પાથરી દઈએ નળકાથી। તો વિડીયોમાં બન્યા રહેતું ને પાયા પછી આપણે કેવું આનું રિઝલ્ટ મળે છે એનો વિડીયો બનાવીશું। દરેક મિત્રોને જણાવું કે આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરજો। વિડીયો સારો લાગે તો આ રીતના અત્યારે ચણાની પરિસ્થિતિ છે। અત્યારે તો ખાસ વિડીયો એ માટે બનાવ્યો છે કે આમ તો પિયત આપવાની જરૂર નથી, પણ ઝારવાળું હતું એટલે ભેજ તો વધારે પડ્યો છે અંદર। ખાતર એરિયા ખાતર વગર વિકાસ નહીં થતો ને આ ફાલ આવે છે પણ કરી જાય છે બધો, ફૂલ બધા પડી જાય છે ને પોપટા ચણાથી બેસતા નહીં, એટલે પાણી આપી દઈએ કેવું રિઝલ્ટ મળે છે। બાકી પેલી બાજુના આપણે થાંભલા આગળના ચણા પાયા હતા અને રિઝલ્ટ સારું મળ્યું હતું। તો આમાં હવે પાવાની તૈયારી કરીએ છીએ। કેનાલમાં હજુ પાણી આવતું નહીં એટલે 2-3 દિવસ થઈ જશે। કેનાલ કંઈક રિપેરિંગ થાય રહી ને આપણે યુટ્યુબ ચેનલમાં બીજા ઘણા વિડીયો બનાવ્યા છે ખેતીલક્ષી, તો ચેનલને એકવાર જોવા વિનંતી। બાકી ચણા જોઈ લો। બાકી આપણે ચણા પીળા પડ થઈ ગયા છે। વચમાં તો એવું લાગતું લીલાચમ હતા, પણ હવે શી ખબર પાંદડા પડવા લાગ્યા છે। પૂરતો ફાલ આવે એમ નથી ને આશા હતા ભૂંડ જે વાયા ને તારે આશા હતા એટલે ભૂંડ ખાઈ ગયા હતા, આશા પાતળા ઉગ્યા હતા। તેમાં આપણે ટ્રેક્ટરથી એકવાર ખેડ કરી હતી, વિખેડા હાંક્યા હતા ત્યારે સારા લાગતા હતા, પણ હવે ભૂરા થવા લાગ્યા એટલે હવે કોઈ પાઈ નાખીએ। તો વિડીયોમાં બન્યા રહેજો। કાલે પાણી ચાલુ કરશું તો વિડીયો આપણે આગળ બનાવશું। તો ફાઇનલી મિત્રો આપણે લાઈન તો પાથરી દીધી છે। જોઈ લો વિડીયોમાં એ દેખાય રહી, અહીંયા બમ્પર છે, અહીંયાથી કરીને આ બાજુ શેઠલો ખૂણો ભાઈ ઉભો અહીંયા ત્યાં લઈ જવાની છે। લાસ્ટમાં એક નળકો રહી ગયો છે તે આપણે લઈને ના આવે, પછી ખાલી પાણી આવે તો ચાલુ કરીએ। આ બાજુ તો હાવ આછા ચણા છે, વાયા ત્યારે ભૂંડ ખાઈ ગયા હતા, ઉગ્યા સારા હતા પણ એના પછી અમુક ઉતાર થવા માંડ્યો એટલે આશા થઈ ગયા। જો અમુક ઉતરી જાય છે, પાઈ નાખીએ કેવું રિઝલ્ટ મળે છે, નકર પછી ઉનાળો કંઈ કરશે ભરું એવા વિચારથી આપણે ચણા પાવાના ચાલુ કરવાના છે કાલથી। આ બાજુ તો સારા છે। પ્લાસ્ટિક નળકો હોય કાપી દઈએ, લાઈન થઈ જાય તૈયાર। ખૂણામાં
હેલો મિત્રો, કેમ છો? આપણા વિડીયો જોતા હશો, મજામાં જશો. ને આજે છે આપણે જે ચણામાં પાણી વાળવાનું હતું એ 3 દિવસ પછી વાળ્યું છે. હજુ પાણી કેનલમાં આવતું નહીં, એટલે આગળ આપણે વિડીયો બનાવ્યો હતો, પણ હવે નાખો તો આપણા ચણા છે ને આમાં હવે આપણે પાણી આપવાનું છે, પણ હાલ કેનાલમાં બંધ છે એટલે 2-3 દિવસ પછી પાવાના થાય છે. દાડા નીકળે જાય છે, પાણી આવતું નહીં, પાણીની જરૂર છે. કેનાલ આપણે સાફ થાય રહી એટલે પાણી 3 દિવસ પછી આવશે. સવારમાં થોડી વાર આવે છે, 2-2 કલાક. તે આપણે આગળ પાયા છે ચણા. એનો આપણે વિડીયો નહોતો બનાવ્યો, આપણે બીજા કામમાં થોડાક હતા એટલે આ બાજુ થોડાક પાઈ નાખ્યા હે. અત્યારે હાવ ચણા પીળા એકદમ થઈ ગયા છે, પાણીની ખાસ જરૂર છે. પાઈ નાખીએ ને કેવું રિઝલ્ટ મળે છે એ 15 દિવસ પછી આપણે વ્લોગ બનાવીશું, તો એમાં નાખશું. પંદર દિવસ પછી રિઝલ્ટ મળી જશે આપણે કે ચણામાં પાણી આપવાથી કેટલો ફાયદો થયો. બાકી અત્યારે તો જો 18 વીઘા જેવા પાયા છે. ચણા હવે પીળા થઈ ગયા છે. આટલા સુધી અહીં આવી ગયું પાણી. આટલો ખરે 18 વીઘા જેવા પાવાના પાયા છે. બાકી 15 દિવસ પછી આપણે વિડીયો બનાવીશું અને પાયા પછી કેવું અંતર આવ્યું છે, કેટલો પાલ આવે છે, કેવો વિકાસ થાય છે, તો વિડીયોમાં જોવા વિનંતી. મળીએ નવા બ્લોગ સાથે. ચેનલને વિડીયો સારો લાગે તો લાઈક, કોમેન્ટ, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, જય જવાન, જય કિસાન.